હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 11થમાં આપણે ચેપ્ટર નંબર 9 જીવાણુ વિશે ભણી રહ્યા છીએ. આપણે અલગ અલગ પ્રકારના 3 બૃહદણુ વિશેની માહિતી પૂરી કરી દીધેલી છે. ફરી રિપીટ કરી સૌપ્રથમ આપણે પ્રોટીન વિશેની માહિતી, ત્યારબાદ લિપિડ વિશેની માહિતી અને ત્રીજું ન્યુક્લિક એસિડ. બરાબર છે. આપણે 3 પ્રકારના બૃહદણુ ભણી ગયા છીએ. આજનો આપણો જે બૃહદણુ છે એનું નામ છે પોલીસેકેરાઇડ. તો આજનો આપણો ટોપિક રહેશે પોલીસેકેરાઇડ. ખબર પડે છે, આગળના લેક્ચરમાં આપણે પ્રોટીન, પછી લિપિડ, પછી ન્યુક્લિક એસિડ અને હવે આપણે પોલીસેકેરાઇડ વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. ચલો, તો પોલીસેકેરાઇડ ભણવાની શરૂઆત કરતાં પહેલાં એક વસ્તુ ખાસ ધ્યાનથી જોવો કે ટેક્સ્ચ્યુઅલ જે ટૉપિક આપેલો છે પોલીસેકેરાઇડ આપણે ભણી જ રહ્યા છીએ, પણ એ ભણવાની શરૂઆત કરતાં પહેલાં પોલીસેકેરાઇડ કે જેને આપણે કાર્બોદિત, ઇંગ્લિશમાં કાર્બોહાઈડ્રેટ્સ અથવા ઘણીવાર શર્કરા તરીકે ઓળખીએ એના વિશેની આપણે વાત કરી રહ્યા છીએ. પોલીસેકેરાઇડ પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં આવેલું એક બૃહદણુ છે. એ પોલિમર છે, સેકેરાઇડનો પોલિમર. તો સૌપ્રથમ આપણે જ્યારે પણ માહિતી આગળ જે રીતે જોયા કે પ્રોટીન તો એનો મોનોમર, એમિનો એસિડ વિશે માહિતી મેળવી, પછી લિપિડ તો એમાં જે ફેટી એસિડ આવે છે એ ગ્લિસરોલ એના વિશેની માહિતી મેળવી, પછી જ્યારે ન્યુક્લિક એસિડ ભણ્યા તો ન્યુક્લિયોટાઇડ વિશેની માહિતી મેળવી. એ જ રીતે જ્યારે તમે પોલીસેકેરાઇડ ભણી રહ્યા છીએ તો એનો મોનોમર એના વિશેની માહિતી મેળવવી જોઈએ. તો પોલીસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડની લાંબી શૃંખલા છે. એનો જે સિંગલ પાર્ટ છે મોનોમર એને આપણે શું કહીશું? મોનોસેકેરાઇડ. તો પહેલાં મોનોસેકેરાઇડ શું, એના નામ શું, એના વિશેની માહિતી આપણને ખબર હોવી જોઈએ. ટેક્સ્ચ્યુઅલ ટોપિક તમારે ડાયરેક્ટ પોલીસેકેરાઇડ જ છે, બરાબર છે. પણ થોડું એક્સ્ટ્રા પોઈન્ટ અહીં થોડુંક તમને સમજાવું છું, બહુ ડિટેલમાં નહીં, પણ એ તમે સમજશો તો જ તમને ખબર પડશે કે પોલીસેકેરાઇડની નિર્માણ કઈ રીતે થાય છે એ. ચલો, તો સૌપ્રથમ તો જે કાર્બોદિત છે એનું જો આપણે વર્ગીકરણ કરીએ, ખાસ ધ્યાનથી સમજો, આને લગતા પણ ઘણા બધા MCQ નીટમાં પણ આવી શકે છે. કાર્બોદિતનું જો વર્ગીકરણ કરીએ તો એને મોનોસેકેરાઇડ સમજી શકો, સિંગલ અણુ. પછી 2 મોનોસેકેરાઇડ જોડાય અને જે બને એ ડાયસેકેરાઇડ, અને 2 થી વધુ મોનોસેકેરાઇડ જોડાય અને જે બને એ પોલીસેકેરાઇડ છે. હવે ખબર પડી આપણો ટોપિક આપણે કાર્બોદિતમાં કયો જોવાનો છે? સમજણ પડે છે? પોલીસેકેરાઇડ એટલે આપણે શું કીધું? ઘણા બધા મોનોસેકેરાઇડ જોડાઈને બને. પહેલાં મોનોસેકેરાઇડ કયા છે એના ખાલી નામ જોઈ લઈએ. આવા મોનોસેકેરાઇડના માત્ર 2 જ અણુ જોડાય તો વિવિધ પ્રકારના ડાયસેકેરાઇડ બને છે, અને 2 થી વધારે મોનોસેકેરાઇડ વિવિધ રીતે શૃંખલામાં કે શાખિત કે અશાખિત રીતે જોડાય અને જે બનાવે તો વિવિધ પ્રકારના પોલીસેકેરાઇડનું નિર્માણ થાય છે. પછી આપણે આપણા ટેક્સ્ચ્યુઅલ ટોપિક પર જઈ અને કયા પ્રકારના પોલીસેકેરાઇડ હોય એના વિશેની માહિતી મેળવીએ. બરાબર? ચલો, તો આવી જાઓ. મોનોસેકેરાઇડમાં પણ એની કેટલા કાર્બન ધરાવે છે એના આધારે એનું વર્ગીકરણ પાછું થાય છે. જેમ કે જો એમાં કાર્બનની સંખ્યા 3 હોય, બરાબર છે, તો એને ટ્રાયોઝ કહેવાય. ટ્રાયોઝ એટલે 3 કાર્બન ધરાવતા હોય, બરાબર છે. કાર્બનની સંખ્યા 5 હોય તો એને આપણે પેન્ટોઝ કહીશું, 5 કાર્બન ધરાવતા. અને જો કાર્બનની સંખ્યા 6 હોય તો એવા મોનોસેકેરાઇડને આપણે હેક્ઝોઝ કહીશું, 6 કાર્બન ધરાવતા. સમજણ પડી? પહેલાં તો મોનોસેકેરાઇડ જ, પણ એવો મોનોસેકેરાઇડ કે જેની રચનામાં 3 કાર્બન અણુ હોય તો એને ટ્રાયોઝ કહેવાય, 5 કાર્બન અણુ હોય તો પેન્ટોઝ કહેવાય, અને 6 કાર્બન અણુ હોય તો આપણે એને હેક્ઝોઝ કહીશું. હવે જુઓ, ટ્રાયોઝમાં અલગ અલગ નામ છે. ધારો કે ગ્લિસરાલ્ડિહાઇડ, એ ટ્રાયોઝ પ્રકારનો મોનોસેકેરાઇડ અથવા શર્કરા કહેવાય. પછી ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, ડાયહાઇડ્રોક્સી એસિટોન, એ પણ 3 કાર્બન ધરાવતું મોનોસેકેરાઇડ છે. 5 કાર્બન ધરાવતા મોનોસેકેરાઇડના નામ આગળ આપણે જરૂર પડી હતી, જોઈ જ ગયા હતા.
રિબોઝ યાદ આવ્યું, ડીઓક્સી રિબોઝ, અને ત્રીજું રિબ્યુલોઝ. 5 કાર્બન ધરાવતી શર્કરા અથવા જેને કહેવાય મોનોસેકેરાઇડ, જે બધા કાર્બોદિત છે એના માટે શર્કરા શબ્દ પણ વપરાય છે કાર્બોદિત માટે. સમજણ પડે છે? જો રિબોઝ શેમાં આવ્યું હતું? આરએનએની રચનામાં. ડીઓક્સીરિબોઝ કોની રચનામાં? ડીએનએની રચનામાં. આપણે ત્યારે જ જોયું હતું. તો આ પેન્ટોઝ 5 કાર્બન ધરાવતી શર્કરા છે. એ જ રીતે હેક્ઝોઝ શર્કરાના નામ જોઈએ તો ગ્લુકોઝ 6 કાર્બન ધરાવતું, બરાબર છે. ગેલેક્ટોઝ પણ 6 કાર્બન ધરાવતી શર્કરા, અને થર્ડ ફ્રુક્ટોઝ. આ જે નામ લખ્યા છે એ શેના છે? 6 કાર્બન ધરાવતું મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. તો તમે જોઈ શકો કે આ જે બધા જ અહીંયા ઉદાહરણ આપ્યા છે, ટ્રાયોઝના 2, ગ્લિસરાલ્ડિહાઇડ, ડાયહાઇડ્રોક્સી એસિટોન, રિબોઝ, ડીઓક્સીરિબોઝ, રિબ્યુલોઝ, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ, એ બધા મોનોસેકેરાઇડ છે, સિંગલ અણુ છે શર્કરાના. એનું જળ વિભાજન થઈ શકતું નથી, એ જુદા પડી શકતા નથી, કારણ કે બધા ભેગા થઈ અને એક અણુ તરીકે વર્તે છે, બરાબર. મોનોસેકેરાઇડ સામાન્ય રીતે બહુ સરળ રચના છે અને કોષરસ પટલમાંથી ઇઝીલી પસાર થઈ જાય છે. હવે જુઓ કે આ જે 1, 2, 3, 3, 6 આપણે ટોટલ 8 જે મોનોસેકેરાઇડ જોયા, એમાંથી વિવિધ પ્રકારના મોનોસેકેરાઇડ વચ્ચે જોડાણ થઈ અને શું બને? ડાયસેકેરાઇડ બને. પણ એમાં પણ ખાસ કરીને અહીં ધ્યાન રાખશું કે જે હેક્ઝોઝ પ્રકારના મોનોસેકેરાઇડ છે, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ, એ જોડાવાથી જે રચના બને એને આપણે શું કહીશું? ડાયસેકેરાઇડ કહીશું. કયા પ્રકારના? હેક્ઝોઝ એટલે 6 કાર્બન ધરાવતા મોનોસેકેરાઇડ જોડાય અને જે રચના બને એને આપણે શું કહીશું? ડાયસેકેરાઇડ કહીશું. તો પહેલાં તમને ડાયસેકેરાઇડના ઉદાહરણ જોઈ લઈએ. માલ્ટોઝ, બીજું છે ગેલેક્ટોઝ, માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ. આ 3 કોના ઉદાહરણ છે? ડાયસેકેરાઇડના. આગળ પણ આપણે જોયું હતું કે આપણે જ્યારે પોલિસેકેરાઇડ જોવો છે તો એ પહેલાં 2 મોનોસેકેરાઇડ જોઈ અને કયા અણુ બને જોડાઈને એના વિશે માહિતી મેળવવી જોઈએ. તો માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ ત્રણેય ડાયસેકેરાઇડના ઉદાહરણ છે. હવે જુઓ, માલ્ટોઝ ડાયસેકેરાઇડ છે એટલે એની રચનામાં શું આવે? 2 કોઈપણ પ્રકારના મોનોસેકેરાઇડ આવે. અને આગળ પણ મેં માહિતી આપી કે એમાં મોટે ભાગે કયા પ્રકારના મોનોસેકેરાઇડ આવે છે? હેક્ઝોઝ પ્રકારના. તો જે માલ્ટોઝ છે એમાં 2 ગ્લુકોઝના અણુ જોડાય છે, એટલે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, બરાબર છે. સુક્રોઝ છે એની અંદર જો બંને ગ્લુકોઝના જ અણુ જોડાયા એટલે ગ્લુકોઝ મોનોસેકેરાઇડ, એની સાથે બીજો ગ્લુકોઝનો મોનોસેકેરાઇડ જોડાયો. ઓકે, આ બંને વચ્ચે જે બંધ બને છે એનું નામ છે ગ્લાયકોસિડિક બંધ. આ બંને વચ્ચે જે બંધ બને એનું નામ છે ગ્લાયકોસિડિક બંધ, બરાબર. એ જ રીતે સુક્રોઝ છે એની રચનામાં 1 ગ્લુકોઝ અને 1 ફ્રુક્ટોઝ જોડાય છે. બંને મોનોસેકેરાઇડ તો થયા જ, ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. બંધ આ જ રહે, ગ્લાયકોસિડિક બંધ જ બંને વચ્ચે. અને લેક્ટોઝ છે એમાં 1 ગ્લુકોઝનો અણુ અને 1 ગેલેક્ટોઝનો અણુ જોડાય છે. તો વિવિધ પ્રકારના અલગ અલગ મોનોસેકેરાઇડ જોડાય અને આ બધા ડાયસેકેરાઇડ બને. બધામાં જ બંધ ગ્લાયકોસિડિક બંધ હોય. એ દરમિયાન જળ વિભાજન થાય, નિર્જલીકરણ, અને પાણીનો 1 અણુ છૂટો પડે છે. જ્યારે પણ 2 ગ્લુકોઝના અણુ જોડાય તો પાણીનો 1 અણુ મુક્ત થાય છે, બરાબર. અને એના દ્વારા માલ્ટોઝની રચના થાય છે. તો ખાસ આપણે અહીં સુધી મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ વિશેની માહિતી મેળવી. એટલે મોનોસેકેરાઇડ જો આ બધા ઉદાહરણ આપે તો તમે નોટ ડાઉન પણ કરી લેશો કે આ બધી શર્કરા મોનોસેકેરાઇડ છે. તમને ડાયસેકેરાઇડ કે તો આ 3 ઉદાહરણ ડાયસેકેરાઇડના, એટલે કે 2 મોનોસેકેરાઇડ જોડાય. આમાં 2 ગ્લુકોઝ જોડાય, આમાં 1 ગ્લુકોઝ અને 1 ફ્રુક્ટોઝ જોડાય, અને આમાં 1 ગ્લુકોઝ અને 1 ગેલેક્ટોઝ જોડાય. એ વચ્ચે બંધ ગ્લાયકોસિડિક બંધ બને, બરાબર. અને જે રચના બને એને આપણે ડાયસેકેરાઇડ. આજનો આપણો ટોપિક ટેક્સ્ચ્યુઅલ જે ભણવાનો છે એ કોના વિશે છે? પોલિસેકેરાઇડ. તો પોલિસેકેરાઇડ છે એ 1થી વધુ
મોનોસેકેરાઇડ આ જ રીતે ગ્લાયકોસિડિક બંધથી બેથી વધુ, કારણ કે બે જોડાય તો આપણે ડાયસેકેરાઇડ કહીશું. પોલિસેકેરાઇડનો મતલબ કે બેથી વધુ મોનોસેકેરાઇડ ગ્લાયકોસિડિક બંધથી જોડાય અને જે શૃંખલામય રચના બનાવે એને આપણે શું કહીશું? પોલિસેકેરાઇડ કહીશું. ખબર પડી છે અહીં સુધીની માહિતી? ચલો, તો હવે આટલો ટોપિક પહેલાં અહીં નોટ ડાઉન કરી લો. એક્સ્ટ્રા છે પણ એટલા માટે મેં આપેલો છે કે આ તમને ખબર હોય તો તમને ખબર પડે કે એકચ્યુઅલી પોલિસેકેરાઇડ શું છે, કારણ કે એનો બેઝિક અણુ મોનોસેકેરાઇડ, એ બે જોડાય અને જે ડાયસેકેરાઇડ એ બે વચ્ચેનો બંધ એ સમજવું જરૂરી છે. પછી જ આપણે આપણા ટોપિક પોલિસેકેરાઇડ પર જઈએ એટલે તમને આઈડિયા આવે કે એકચ્યુઅલી પોલિસેકેરાઇડ કાર્બોદિત કઈ રીતે છે, કેમ એને શર્કરા કહેવાય. બરાબર છે? તો આ જે 3 પ્રકારનું વર્ગીકરણ છે એમાંથી આપણે પોલિસેકેરાઇડ જે બૃહદ અણુ મોટો એ છે, બરાબર, એટલે એના વિશેની માહિતી આપણે મેળવવાની છે, કારણ કે મોનોસેકેરાઇડ ડાયસેકેરાઇડ કદમાં નાના છે એટલે બૃહદ અણુમાં એનો સમાવેશ થાય નહીં. બરાબર? તો પહેલાં આપણે આટલું નોટ ડાઉન કરી લઈએ અને પછી ટેક્સ્ચ્યુઅલ ટોપિક ભણવાની શરૂઆત કરીએ. ચલો, તો હવે આપણે આપણો ટેક્સ્ચ્યુઅલ ટોપિક પોલિસેકેરાઇડ વિશેની માહિતી મેળવવાની શરૂઆત કરીએ. તમારો ટોપિક નંબર 9.5 પોલિસેકેરાઇડ, એના વિશેની માહિતી મેળવીએ છીએ. અગાઉ આપણે સમજી ગયા પોલિસેકેરાઇડ એ મોનોસેકેરાઇડનું પોલિમર છે. તો ઇન શોર્ટ, એકથી વધુ મોનોસેકેરાઇડ વચ્ચે આ રીતે મોનોસેકેરાઇડ વચ્ચે કયો બંધ? ગ્લાયકોસિડિક બંધ બનવાથી શેનું નિર્માણ થાય? પોલિસેકેરાઇડનું નિર્માણ થાય. બરાબર છે? ટેક્સ્ચ્યુઅલ જે આખો પેરેગ્રાફ આપ્યો છે એમાં આ રીતે તમે નોટ ડાઉન કરીને લખશો તો ઘણા બધા એમસીક્યુ પણ તમને યાદ રહેશે, પ્લસ આખો ટોપિક કઈ રીતે સમજવો એ પણ ખબર પડશે. એટલા ટોપિક બહુ જ ધ્યાનથી સમજજો. બરાબર? આ સમજ્યા પછી તમે ટેક્સ્ટબુકમાં જોશો તો ત્યાં તમે અલગથી પોઈન્ટ આઉટ કરી શકશો. બધા જ પોઈન્ટ ટેક્સ્ચ્યુઅલ જ છે. ચલો, તો એસિડ અદ્રાવ્ય જૂથમાં જે આવેલો એક બીજો બૃહદ અણુ કે જેને આપણે કહીશું પોલિસેકેરાઇડ, એટલે એક તો પહેલાં ક્યાં જોવા મળે? એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે. બધા ટોપિક ખાસ ધ્યાનથી જોજો. હવે એ શર્કરાની લાંબી શૃંખલા છે. હવે ખબર પડી ગઈ તમને? શર્કરા એટલે કે જેને આપણે મોનોસેકેરાઇડ કહીશું, એટલે જ મેં શર્કરા એટલે કે મોનો અને બે મોનોસેકેરાઇડ જોડાય ડાયસેકેરાઇડ પણ એને પણ આપણે શર્કરા જ કહીશું. તો એ શર્કરાની લાંબી શૃંખલા છે. બરોબર? અને શર્કરામાં પણ એ કોનો પોલિમર છે? મોનોસેકેરાઇડનું પોલિમર છે. અને મોનોસેકેરાઇડના આપણે ઘણા બધા ઉદાહરણ જોઈ ગયા છે. એમાં આગળ પણ મેં કીધું કે મોટે ભાગે જે હેક્ઝોસ પ્રકાર એટલે કે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ છે એ અલગ અલગ રીતે જોડાય. એટલે એમાં બે અણુ જોડાય તો આપણે એને ડાયસેકેરાઇડ કહીએ, અને બેથી વધારે અણુ હેક્ઝોસ શર્કરા એટલે કે 6 કાર્બન ધરાવતા જે મોનોસેકેરાઇડ છે, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ, એ જોડાય અને જે લાંબી શૃંખલા બની એને આપણે શું કહીશું? પોલિસેકેરાઇડ કહીશું. ચલો, તે રેશામય રચના બનાવે છે, જેવી કે કપાસના રેશા જેવી રચના, એનું નિર્માણ એના દ્વારા થઈ શકે છે. બરોબર? તો આવી જે રેશામય રચના જે બને એ આપણે પોલિસેકેરાઇડ તરીકે વર્તશું. તો કપાસના રેશા એમાં પણ પોલિસેકેરાઇડ હાજર છે. કઈ રીતે એ આપણે અહીંયા જોઈએ આગળ જઈને. ચલો, પોલિસેકેરાઇડના ઘણા બધા ઉદાહરણો આપણે સમજવાના છે. ખાસ બધા ટોપિક ટેક્સ્ચ્યુઅલ છે, પરંતુ અહીંયા તમારે એમસીક્યુ માટે ખાસ ધ્યાન રાખો, કારણ કે ટોપિકમાં લાઈન ટુ લાઈન બધું સાથે જાય છે, અલગ પોઈન્ટ પાડેલા નથી. એટલે ખાસ તમે આ વિડીયો જોઈ અને આ ટોપિક લખજો આમાંથી. બરોબર છે? વિડીયો પોઝ કરીને જો પોલિસેકેરાઇડના ઉદાહરણ કે તો કયા કયા એમસીક્યુ માટે પણ ધ્યાન રાખીએ, લખવાનું પણ કહેતો છે. ટેક્સ્ટબુકમાં તમને આપેલા છે એ સેલ્યુલોઝ, સ્ટાર્ચ કે જેને કહેવાય છે મંડકણ, થર્ડ કહેવાય ગ્લાયકોજન, કાઇટિન, ઇન્સ્યુલિન. આ બધા જ પોલિસેકેરાઇડના ઉદાહરણ છે. બરોબર? એક ટોપિક ખાસ નોટ ડાઉન કરી લઈશું. પોલિસેકેરાઇડના ઉદાહરણમાં કયા કયા? સેલ્યુલોઝ, સ્ટાર્ચ કે જેને મંડકણ કહેવાય છે એ, થર્ડ ગ્લાયકોજન, ફોર્થ કાઇટિન અને ફિફ્થ ઇન્સ્યુલિન. આટલું તમે પોલિસેકેરાઇડ વિશે કોમન માહિતી લખ્યા બાદ પહેલાં શું કરવાનું રહેશે? નેક્સ્ટ પોઈન્ટ બીજો આપણો પોલિસેકેરાઇડના ઉદાહરણો. તો આમાંથી કોઈ પણ નામ આવે અને એમસીક્યુમાં પૂછાય તો એ પોલિસેકેરાઇડ છે. આટલી ખબર પડી ગઈ છે? ચલો, હવે વન બાય વન એક એક પોલિસેકેરાઇડ વિશેની માહિતી મેળવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે પહેલો પોલિસેકેરાઇડ સેલ્યુલોઝ વિશેની માહિતી મેળવીશું.
તે એક પોલિમર છે, કારણ કે પોલિસેકેરાઇડ છે એટલે ગુજરાતીમાં એને બહુલક પણ કહેવાય, બરાબર. તે એક બહુલક કે જેને કહેવાય પોલિમર, પણ એ સેકેરાઇડ એટલે કે મોનોસેકેરાઇડનો બહુલક એટલે કે પોલિમર હોવાથી આપણે એને શું કહીશું? પોલિસેકેરાઇડ કહીશું, સેલ્યુલોઝ. હવે આગળ આપણે જે રીતે વાત કરીએ કે ઘણા બધા મોનોસેકેરાઇડ જોડાય અને અલગ અલગ પ્રકારના પોલિસેકેરાઇડ બને, તો આપણને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે સેલ્યુલોઝની રચનામાં કયો પોલિસેકેરાઇડ આવે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે સેલ્યુલોઝની રચનામાં જે મોનોસેકેરાઇડ આવે છે એનું નામ છે ગ્લુકોઝ, બરોબર. એટલે જ આપણે જોઈ ગયા. ચલો, તો તમને અહીંયા ખાસ પોઈન્ટ આઉટ કરી અને જો આ જે સેલ્યુલોઝ છે એની રચનામાં જે મોનોસેકેરાઇડ આવે છે એને આપણે શું કહીશું? ગ્લુકોઝ. એટલે આવું થાય, ગ્લુકોઝનો એક અણુ, વચ્ચે ગ્લાયકોસિડિક બંધ, ગ્લુકોઝનો બીજો અણુ, વચ્ચે ગ્લાયકોસિડિક બંધ, ગ્લુકોઝનો ત્રીજો અણુ. આ રીતે ગ્લુકોઝ નામના મોનોસેકેરાઇડ એ આ રીતે અશાખિત, શાખા નથી પડતી, આમ લાંબી શૃંખલામાં ગોઠવાય અને શું બનાવે છે? સેલ્યુલોઝ બનાવે છે. આટલી ખબર પડી જાય. અને હંમેશા ક્રમિક બે ગ્લુકોઝ વચ્ચે કયો બંધ હોય? ગ્લાયકોસિડિક બંધ છે. હવે તમે જુઓ કે અહીંયા જે આવે છે મોનોસેકેરાઇડ એ બધા એક જ પ્રકારના હોય એટલે એને સમપોલિમર કહેવાય, બરોબર. પોલિમર તો છે જ, એક જ પ્રકાર એટલે કોઈ ચોક્કસ મોનોમર છે એ જોડાઈને જ બને, પણ એવું નથી કે ગ્લુકોઝ હોય, બીજો ગેલેક્ટોઝ હોય, ફ્રુક્ટોઝ હોય તો એ મોનોસેકેરાઇડનું જ પોલિમર કહેવાય. પણ અહીં આવેલા બધા જ મોનોસેકેરાઇડ એક જ પ્રકારના છે. એટલે કયા પ્રકારના છે? ગ્લુકોઝ પ્રકારનો મોનોસેકેરાઇડ જોડાય અને સેલ્યુલોઝ નામનો પોલિસેકેરાઇડ બને એટલે એને સમપોલિમર કહેવાય. બીજું અશાખિત શૃંખલા છે, આમ શાખામાં પણ જોડાણ થઈ શકે, પણ અહીંયા એક જ લાઈનમાં જોડાણ થવું હોવાથી આને કેવી કહેવાય? અશાખિત શૃંખલા. બધા જ ઇન્સ્ટિટ્યૂટ માટે પોઈન્ટ ધ્યાન રાખીશું. ચલો, સેકન્ડ પોઈન્ટ કે તેને પોલિસેકેરાઇડ કહેવાય કે બહુલક. બહુલક એટલે પોલિમર કહેવાય, બરોબર. સેકેરાઇડ જોડાય, મોનોસેકેરાઇડ જોડાઈને બને છે એટલે આપણે એને પોલિસેકેરાઇડ નામનો બહુલક કહીશું. તે એક જ પ્રકારના મોનોસેકેરાઇડ અને શેમાંથી બને છે? ગ્લુકોઝમાંથી બને છે. તે સમપોલિમર છે. ખબર પડી ગઈ? કારણ કે એક જ પ્રકારના ગ્લુકોઝ નામના મોનોસેકેરાઇડ જ આ રીતે જોડાય અને શું બનાવે છે? સેલ્યુલોઝની રચના કરે છે. તે અશાખિત હોય છે, સમજાય? આ રીતે અશાખિત રચના બનાવે છે. એની રચનામાં સિમ્પલ પ્રાથમિક બંધારણ જેવું ધરાવે છે. કોઈ જટિલ કુંતલો જોવા મળતા નથી. દ્વિતીયક બંધારણ આગળ આપણે જોયું હતું, કુંતલો જોવા મળતા નથી. એટલે ખાસ તમારે જ્યારે આપણે સ્ટાર્ટ વિશેની માહિતી જોઈશું ત્યારે જોઈશું કે કોઈ પણ તમને ઘટક આપે અને એમાં સેલ્યુલોઝ હાજર છે કે નહીં એનું જો તમારે ટેસ્ટિંગ કરવું હોય અને તમે જો એમાં આયોડીન ઉમેરો, સામાન્ય રીતે સેલ્યુલોઝ શેમાં હાજર હોય? તો વનસ્પતિની કોષ દિવાલમાં સેલ્યુલોઝ હાજર હોય છે. એટલે વનસ્પતિજન્ય તરીકે રૂ એટલે કે કપાસના રેશાવાળો ભાગ લઈ લો કે પછી કાગળ, જેમાંથી બને વનસ્પતિનો જે પાર્ટ છે એની લુગડી બનાવીને એમાંથી જ કાગળ બને છે. તો બધામાં સેલ્યુલોઝ હાજર હોય. લાકડું એમાં પણ સેલ્યુલોઝ હાજર હોય કારણ કે વનસ્પતિનો એક પાર્ટ છે. તો તમને કોઈ પણ ભાગ આપે અને પછી એમ કહે છે કે સેલ્યુલોઝની હાજરી માટેનું ટેસ્ટિંગ કરો, તો જો તમે આયોડીન ઉમેરો અંદર તો સેલ્યુલોઝ છે એ આયોડીન સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતું નથી. એટલે આયોડીન દ્વારા જે આયોડીન ટેસ્ટ છે એના દ્વારા સેલ્યુલોઝની હાજરી નક્કી થઈ શકતી નથી. રીઝન શું? કે એ અશાખિત શૃંખલા છે, કુંતલની રચના નથી ધરાવતી, એટલે આયોડીન ક્યાંય જોડાઈ શકતું નથી સેલ્યુલોઝ જોડે, એટલે કોઈ ચોક્કસ પ્રકારનો રંગ ઉદ્ભવતો નથી. બરોબર છે? જો કે તે જટિલ કુંતલો એમાં જોવા મળતા નથી, તેથી એ આયોડીન સાથે જોડાઈ શકતું નથી. કારણ કે જો જટિલ કુંતલો હોય તો જ એ કુંતલ સાથે આયોડીન જોડાય અને ચોક્કસ પ્રકારનો કલર આપે. અને જટિલ કુંતલની રચના નથી, એટલે તમે ધારો કે પદાર્થમાં આયોડીન ઉમેરો તો આયોડીન એની સાથે જોડાઈ શકતો નથી અને તેથી એ આયોડીન સાથે કોઈ પણ પ્રકારની તો તમે આયોડીન ટેસ્ટ કરો તો સેલ્યુલોઝની હાજરી તપાસી શકાતી નથી. બરોબર છે? અથવા કોઈ કલર આપતો નથી. બરોબર છે? તો એક ઓપ્શન તમારી જોડે રહે કે સેલ્યુલોઝ એમાં હાજર હશે, કલર ન આપે તો, કારણ કે આયોડીન જોડાઈ શકતું નથી. એટલે શેમાં હાજરી હોય? હમણાં જ આપણે જોયું સેલ્યુલોઝ.
તો વનસ્પતિની કોષ દિવાલ તેની બનેલી હોય સેલ્યુલોઝની. વનસ્પતિ કોષ વિશેની માહિતી જોઈ ત્યારે હંમેશા પ્રાણી કોષ હોય તો ત્યાં ક્યાંય સેલ્યુલોઝની કોષ દિવાલ જોવા મળે નહીં, અને વનસ્પતિ કોષ હોય તો એનું અનન્ય લક્ષણ કોષ દિવાલ જોવા મળે. અને કોષ દિવાલમાં અન્ય પણ ઘટકો છે, એમની સેલ્યુલોઝને પેક્ટિનની પણ મહત્વનું સેલ્યુલોઝ તો હાજર હોય અને હોય જ. તો એક ઉદાહરણ ક્યાં જોવા મળે? વનસ્પતિ કોષ દિવાલમાં. એટલે વનસ્પતિજન્ય જે ભાગો છે, જેમ કે વનસ્પતિની લુગદી બનાવી અને જે કાગળ બનાવવામાં આવે છે એ રૂ કે જેને આપણે કોટન કહીએ, એ બધામાં શેની હાજરી જોવા મળે? સેલ્યુલોઝની હાજરી જોઈ શકાય છે. સમજણ પડી? ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ સેલ્યુલોઝ વિશેની આટલી માહિતી ઘણા બધા એમ શીખવાઈ શકે. કોનો બહુલક છે? તો ગ્લુકોઝનો. કેમ સમપોલિમર છે? કારણ કે ગ્લુકોઝના જણો જોડાઈને બને છે. અશાખિત શૃંખલા છે, કુંતળની રચના નથી એટલે આયોડિન જોડાઈ શકતો નથી. શેમાં હાજર હોય? વનસ્પતિની કોષ દિવાલમાં. એટલે જે વનસ્પતિને લુગદી બનાવી અને જે કાગળ બનાવવામાં આવે છે એમાં રૂ એ બધામાં સેલ્યુલોઝની હાજરી જોઈ શકાય. અને મેં તમને સેલ્યુલોઝ આ રીતે ગ્લુકોઝની અશાખિત શૃંખલાથી બને એવી માહિતી અહીંયા દર્શાવેલી છે. બંધારણ નથી દર્શાવેલું, માત્ર એટલું દર્શાવેલું છે. આ રીતે ગ્લુકોઝના અણુ અશાખિત રીતે જોડાય અને સળંગ એક શૃંખલા બનાવે તો શું બને છે? સેલ્યુલોઝની રચના બને છે. બરોબર? તો અહીંયા આપણે એક પોલિસેકેરાઇડ શેના વિશેની માહિતી મેળવી? સેલ્યુલોઝ વિશેની માહિતી મેળવી. ચલો સેકન્ડ, સ્ટાર્ચ વિશેની માહિતી મેળવી. સ્ટાર્ચ વનસ્પતિમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ થાય? તો સ્ટાર્ચ સ્વરૂપે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે, બરોબર, અને સૂર્યશક્તિનું રૂપાંતર શેમાં કરે? રાસાયણિક શક્તિમાં. જ્યારે પ્રકાશ સંશ્લેષણ જોઈશું ત્યારે આ માહિતી જોઈશું જ આપણે. વનસ્પતિ જ્યારે પણ વનસ્પતિ એકમાત્ર એવી એવો સજીવ છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, અને એના દ્વારા જે સૂર્યની પ્રકાશ શક્તિ છે એનું રૂપાંતર રાસાયણિક શક્તિમાં થાય, અને વનસ્પતિમાં એ શક્તિ કયા સ્વરૂપે સંગ્રહાય? સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહાય. એટલે કે સ્ટાર્ચ શક્તિનો, ઉર્જાનો ભંડાર છે. ખાસ ધ્યાન રાખો. તો અહીં કે છે વનસ્પતિમાં ઉર્જા ભંડાર સ્વરૂપે સંગ્રહિત કોઈ ભાગ હોય તો જેને શું કહેવાય છે? સ્ટાર્ચ કહે છે. અથવા વનસ્પતિમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ થાય? જે રાસાયણિક ઘટક સ્વરૂપે સંગ્રહ થાય એ કયો છે? સ્ટાર્ચ છે. બરોબર? જો સ્ટાર્ચ છે એ કુંતલાકાર દ્વિતીયક સંરચના ધરાવે છે. આગળ આપણે કીધું કે સેલ્યુલોઝ એ કુંતલાકાર રચના ધરાવતું નથી, એટલે આયોડિન એની સાથે જોડાઈ શકતું નથી. એટલે આયોડિન ટેસ્ટ કરો તો એમાં સેલ્યુલોઝમાં કોઈ કલર, એટલે સેલ્યુલોઝની હાજરી હોય તો કોઈ કલર દર્શાવતો નથી. જ્યારે સ્ટાર્ચ છે એ કુંતલાકાર દ્વિતીયક સંરચના ધરાવે, એટલે સ્ટાર્ચ એ આયોડિનના અણુને, એટલે કે ધારો કે કોઈ પણ પદાર્થમાં સ્ટાર્ચની હાજરી જોવી હોય, તમે આયોડિન ઉમેરો તો આયોડિનના અણુ એનો જે કુંતલીય ભાગ છે એની સાથે એને જોડાયેલો રાખી શકે છે, અને એના કારણે સ્ટાર્ચ એ આયોડિન સાથે જોડાવાથી કેવો રંગ આપે છે? ભૂરો રંગ આપે છે. તો આ ખાસ આયોડિન ટેસ્ટ કે જેમાં સ્ટાર્ચની હાજરી પોઝિટિવ આવે. કઈ રીતે? કે તમે કોઈ પણ સ્ટાર્ચ ધરાવતો પદાર્થ લો અને એની અંદર તમે આયોડિન ઉમેરો તો તરત જ ભૂરો રંગ આપે. રીઝન શું? સ્ટાર્ચની હાજરી હોય તો સ્ટાર્ચ કુંતલાકાર દ્વિતીયક સંરચના ધરાવે, અને આ કુંતલાકાર સંરચના આયોડિનના અણુને પોતાની સાથે જોડી રાખે. પોતાની સાથે જોડે એટલે સ્ટાર્ચ અને આયોડિન એકબીજા સાથે જોડાવાથી કયો રંગ આપે? ભૂરો રંગ આવે. હવે સમજાવ્યું સેલ્યુલોઝમાં કેમ ભૂરો રંગ નથી આવતો? કારણ કે સેલ્યુલોઝમાં દ્વિતીયક સંરચના જોવા મળતી નથી, એટલે કુંતલાકાર રચના ન હોવાથી આયોડિન જોડાઈ શકતું નથી, એટલે ભૂરો રંગ આપતો નથી. બરોબર? ચલો, સ્ટાર્ચ એ શાખિત શૃંખલા ધરાવે છે. આપણે અહીંયા આયોડિનની શૃંખલા જોઈ, સેલ્યુલોઝની શૃંખલા જોઈ, કેવી? અશાખિત શૃંખલા. ચલો, સ્ટાર્ચની રચના કેવી હોય એ જોઈએ. તો સ્ટાર્ચ પણ ગ્લુકોઝનો જ પોલિમર છે. ધ્યાન રાખજો, કોનો પોલિમર છે? ગ્લુકોઝનો જ. એટલે આ રીતે તો જોડાશે જ. ગ્લુકોઝ ઘણા બધા ગ્લુકોઝ આ રીતે અહીંયા જોડાશે જ. બરોબર? પરંતુ અહીંયા વચ્ચે ગ્લુકોઝ સાથે એના પહેલા અને છઠ્ઠા કાર્બન સાથે બીજું એક આવું
જોડાણ વચ્ચે જોઈ શકાય. સમજાયું શું થયું? એની રચનામાં આવ્યા તો બધા ગ્લુકોઝ, હવે આ બે જોશું એટલે ખબર પડી જશે. આમાં અશાખિત શૃંખલા સળંગ વચ્ચે શાખા પડે નહીં, જ્યારે સ્ટાર્ચમાં આ રીતે એની શાખા પડે છે, બરોબર. અને અહીંયા પહેલા અને છઠ્ઠા કાર્બન વચ્ચે 1,6 લિંકેજ કહેવાય, જોડાણ થાય. અને એકના પહેલા અને એકના છઠ્ઠા કાર્બન વચ્ચે જે જોડાણ થાય, ગ્લુકોઝનો એનો છઠ્ઠો કાર્બન અને એનો ગ્લુકોઝનો પહેલો કાર્બન, એના વચ્ચે જોઈન્ટ થઈ અને આ રીતે આ શૃંખલા બને. તો આના કારણે જો આ બંને જોશો સાથે તો ખબર પડી જાય કે એટલે જ આપણે સેલ્યુલોઝની શૃંખલાને અશાખિત કીધી. આની શૃંખલાને આપણે શાખિત કહીશું, શાખાઓ ધરાવે છે એટલે, બરોબર. તો આ પણ ગ્લુકોઝનો જ પોલિમર, આમાં દર્શાવેલું નથી પણ આ પણ ગ્લુકોઝનો જ પોલિમર. ખાસ ધ્યાન, ખબર પડી? આ શાખિત અશાખિત શૃંખલા ધરાવે, આ શાખિત શૃંખલા ધરાવે. આમાં દ્વિતીયક કુંતળમય રચના જોવા મળતી નથી, આમાં દ્વિતીયક કુંતળમય રચના જોવા મળે છે. કુંતળ હાજર ન હોવાથી આયોડીન જોડાઈ શકતો નથી, કુંતળ હાજર હોવાથી કુંતળ સાથે આયોડીન જોડાઈ જાય છે. એટલે અહીંયા ભૂરો રંગ દર્શાવતો નથી, અહીંયા આયોડીન કસોટીમાં ભૂરો રંગ જોવા મળે છે. આટલો અહીંયા ચેન્જીસ ખબર પડે છે. સેલ્યુલોઝની હાજરી વનસ્પતિની કોષ દિવાલમાં જોઈ શકાય, જ્યારે વનસ્પતિમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહાય, બરોબર, અથવા ઉર્જાનો ભંડાર સ્વરૂપે કયો ઘટક સંગ્રહાયેલો હોય તો કયો હોય? સ્ટાર્ચ, અથવા જેને આપણે મંડકણ પણ તરીકે પણ ઓળખાય છે. જો તમે બટાટામાં સ્ટાર્ચની હાજરી જોઈ શકો છો. બટાટામાં જ્યારે પણ બટાટાને કાપો અને બધું ઉપર પાણી જેવું પડે એમાં વ્હાઇટીશ પાર્ટ જે થઈ જાય એ સ્ટાર્ચ છે. મકાઈમાં પણ સ્ટાર્ચની હાજરી છે, બરોબર. તો આ રીતે અહીંયા બે સેલ્યુલોઝ અને સ્ટાર્ચ બંને પોલિસેકેરાઇડ વિશેની આપણે માહિતી મેળવેલી છે. ટેક્સ્ટબુકના જ ટોપિક છે, પણ ટેક્સ્ટબુકમાં કદાચ એકાદો ટોપિક સેલ્યુલોઝનો પછીથી આપેલો હોય, બધું મિક્સ કરી અને એક્ઝેક્ટલી આ કર્યા પછી તમે ટેક્સ્ટબુક વાંચશો તો તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે કે ક્યાં કયો પોઈન્ટ, અને પછી ત્યાં તમારે આ 5 પોલિસેકેરાઇડના ત્યાં નંબર આપી અને ટેક્સ્ટબુકમાં પણ નોટ ડાઉન કરી લેવાનું રહે. અહીંયા બે તફાવત સ્વરૂપે પણ મેં તમને સેલ્યુલોઝ અને સ્ટાર્ચ વિશેની માહિતી અલગ અલગ દર્શાવેલી છે, બરોબર. હવે જુઓ કે ગ્લાયકોજન એ થર્ડ પ્રકારનું સ્ટાર્ચ બધી ગયો, હવે થર્ડ ગ્લાયકોજન નામના પોલિસેકેરાઇડ વિશે માહિતી મેળવીએ. તો જે રીતે આપણે કીધું કે વનસ્પતિમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહાય તો સ્ટાર્ચ સ્વરૂપે, પ્રાણીમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહાય તો ગ્લાયકોજન સ્વરૂપે. ખાસ ધ્યાન રાખજો એમસીક્યુ માટે પણ. વનસ્પતિમાં ઉર્જાના ભંડાર સ્વરૂપે છે એનો મતલબ કે વનસ્પતિમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહાય તો સ્ટાર્ચ સ્વરૂપે, પ્રાણીઓમાં જોવા મળતું રૂપાંતરિત સ્વરૂપ, ઇન શોર્ટ પ્રાણીઓમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહાય તો કયા સ્વરૂપે ગ્લાયકોજન સ્વરૂપે. ધ્યાન રાખવાનું, પ્રાણીઓમાં જોવા મળે છે, આમાં વનસ્પતિમાં જોવા મળે છે. એટલે જ ઘણીવાર એને પ્રાણી સ્ટાર્ચ, એનિમલ સ્ટાર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર. જે ગ્લાયકોજનની રચના પણ ગ્લુકોઝના જ અણુઓથી બને છે, પણ એ બધું શાખિત હોય છે. ટેક્સ્ટબુકમાં તમને ગ્લાયકોજન એની ફિગર રફલી દર્શાવેલી છે. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 148 જે આપણે ટોપિક 9.5 જોઈ રહ્યા છીએ એના નીચે તમને આવી ગ્લાયકોજનની રચના દર્શાવેલી છે, જે તમે આ રીતે જોઈ શકો. આ શું દર્શાવે છે? ગ્લુકોઝના અણુ આ રીતે અહીંયા જોડાયેલા હોય અને પછી એની એવી શાખાઓ નીકળે છે. ઘણીવાર ટ્રી જેવું બનાવે છે એવું પણ કહેવાય. અહીંયા તમને એવું કહે છે કે કાર્ટૂન જેવી રચના દર્શાવે છે, આવું લખેલું છે કે તે ખૂબ જ શાખાયુક્ત હોય છે અને કાર્ટૂન જેવી. અહીંયા જુઓ આ રીતે એક જ શાખાઓ નીકળે, વચ્ચે વચ્ચે ઘણી નીકળી શકે પણ એક જ શાખા. અહીંયા આ રીતે ઘણી બધી રીતે શાખિત રચના છે. પછી ટેક્સ્ટબુકમાં તમે આટલો પોઈન્ટ કેવો દેખાય એ પણ અને આ શાખાઓવાળો ભાગ આટલો પણ હાઇલાઇટ કરી અને દર્શાવેલો છે. એટલે ટોપિક નંબર 9.5માં જોશો તો આ ફિગર તમને આ રીતે ગ્લાયકોજનની દર્શાવેલી છે. એટલે શાખિત તો છે જ. ચલો આપણે એમ કહે છે કે એના જમણા છેડાને રિડ્યુસિંગ, જ્યારે ડાબા છેડાને નોન રિડ્યુસિંગ કહે છે. પહેલાં તો સુગરને રિડ્યુસિંગ સુગર અને નોન રિડ્યુસિંગ સુગર કહેવાય. એટલે કે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તી શકે અને ન વર્તી શકે. હવે ખાસ રિડ્યુસિંગનો મતલબ શું કે જ્યાં આલ્ડીહાઇડ અથવા કીટોન સમૂહ મુક્ત હોય. ખાસ ધ્યાન રાખજો, રિડ્યુસિંગ છેડો એનો મતલબ કે એવો છેડો કે જ્યાં આલ્ડીહાઇડ અથવા કીટોન સમૂહ મુક્ત હોય તો એવા છેડાને આપણે રિડ્યુસિંગ કહીશું. અને
તો એને આપણે નોન રિડ્યુસિંગ કહીશું. બરાબર. અહીં તમને કહે છે કે એનો જે જમણો છેડો છે એ રિડ્યુસિંગ છે, જ્યારે આની શાખાઓ છે એના જે ડાબા છેડા પડે છે એ બધા કેવા છે? નોન રિડ્યુસિંગ છે. તો આ વસ્તુ અહીં ખાસ ધ્યાન રાખીશું. તમને બે શબ્દ આપ્યા છે, પણ રિડ્યુસિંગનો મતલબ ફરી ધ્યાન રાખજો કે જ્યાં આલ્ડીહાઇડ અથવા કીટોન સમૂહ મુક્ત આવેલો હોય તો એને રિડ્યુસિંગ કહેવાય, અને અહીંયા આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ મુક્ત ન હોય એટલે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તતો નથી, એટલે એવા છેડાને શું કહેવાય? નોન રિડ્યુસિંગ કહે છે. તમારે આટલું જ યાદ રાખવાનું રહે છે. બાકી કેમિસ્ટ્રીનો ટોપિક છે. રિડ્યુસિંગ એજન્ટ તરીકે કઈ રીતે બને? ત્યાં આલ્ડીહાઇડ મુક્ત હોય એટલે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તી શકે. બરોબર. તો ખાસ રિડ્યુસિંગ છેડો અથવા રિડ્યુસિંગ સુગર કે એનો મતલબ કે જ્યાં આલ્ડીહાઇડ CHO કે કીટોન C ડબલ બોન્ડ સમૂહ કેવો હોય? મુક્ત હોય. અને નોન રિડ્યુસિંગ કે જ્યાં એવો છેડો કે જ્યાં આ બંને મુક્ત હોય નહીં, કોઈ ઘટક સાથે જોડાયેલા હોય, તો એવાને શું કહેવાય? નોન રિડ્યુસિંગ કહે છે. અહીં તમને કહે છે કાર્ટૂન જેવી રચના દર્શાવતો પ્રાણી સ્ટાર્ચ અથવા પ્રાણીમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ થાય તો એમાં શું આવે? ગ્લાયકોજન આવે. સમજણ પડે છે આ વસ્તુ? જો આને પણ સંપોલિમર જ કહેવાય, આને સંપોલિમર કહેવાય, આને સંપોલિમર કે બધાની રચનામાં આવે છે તો શું? ગ્લુકોઝ જ. હવે ખબર પડી. જો આમાં સળંગ રચના આગળ પણ એક્સ્ટ્રા છે કે જો આવી સળંગ શૃંખલા હોય ને તો એને એમાઇલેસ કહેવાય, અને સાથિત શૃંખલા હોય તો એને એમાઇલોપેક્ટિન કહેવાય. એક્સ્ટ્રા પોઈન્ટ છે, ખાલી એને સમજાવું છું, શબ્દ ખાલી યાદ રાખજો કે જ્યાં સળંગ શૃંખલા આવતી હોય ને તો એમાઇલેસ કહેવાય, એમાઇલેસ પ્રકાર. અને જ્યાં આવી સાથિત શૃંખલા આવતી હોય તો આમાં બંને આવે. જેટલું સળંગ આવે એને આપણે એમાઇલેસ કહીએ, જ્યાં શાખા આવે તો એમાઇલોપેક્ટિન કહીએ. બરોબર. અહીં સમજી શકો બધું શાખાઓ છે, એમાઇલોપેક્ટિન સ્વરૂપે હોય. હવે જો તો અહીંયા MCQ જે આવવાની શક્યતા રહે ગ્લાયકોજનમાં. પ્રાણીમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ થાય? ગ્લાયકોજન સ્વરૂપે. એટલે એને પ્રાણી સ્ટાર્ચ પણ કહેવાય. બરોબર. સાથિત શૃંખલા છે, કાર્ટૂન જેવી રચના દર્શાવે છે. એક છેડો જમણો છેડો નોન રિડ્યુસિંગ છે, જ્યારે ડાબો છેડો નોન રિડ્યુસિંગ છે. ચલો હવે નેક્સ્ટ 4th નંબરનું જે પોલિસેકેરાઇડ કાઇટિન એના વિશેની માહિતી મેળવી. હવે અહીંયા જે કાઇટિન છે એ જટિલ પોલિસેકેરાઇડ છે. ખાસ તમને એમ કે છે કુદરતમાં જોવા મળતા જટિલ પોલિસેકેરાઇડ વિશેની માહિતી આપો તો કયું છે? કાઇટિન. કારણ કે તે તો વિષમ પોલિમર છે, એટલે એની રચનામાં આવતો ઘટક એ અલગ અલગ પ્રકારના ઘટકો જોડાય અને પહેલાં તો કાઇટિન બને છે. બીજી વસ્તુ કે સિમ્પલી મોનોસેકેરાઇડ ન હોતા રૂપાંતરિત શર્કરાનું બનેલું. અહીંયા જુઓ ગ્લુકોઝનું બનેલું છે, ગ્લુકોઝનું બનેલું છે, આ ગ્લુકોઝના જ બનેલા છે. એનો મતલબ કે બધા જ શેના બનેલા છે? ડાયરેક્ટ મોનોસેકેરાઇડ જ, સાખિત રીતે કે અસાખિત રીતે જોડાઈને ગોઠવાય. અહીંયા શું કહે છે કાઇટિન કે એમાં શર્કરા ન હોતા એમિનો શર્કરા આવે. એમિનો શર્કરા સાથે એમિનો સમૂહ જોડાયેલો હોય, અથવા રાસાયણિક સ્વરૂપે રૂપાંતરિત થયેલી હોય એવી કોઈ પરાવર્તિત થયેલી હોય એવી શર્કરા હોય. એટલે અહીંયા ડાયરેક્ટ શર્કરા જ હોય છે, મોનોસેકેરાઇડ ગ્લુકોઝ જ હોય. આમાં શું હોય કે ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ કે અન્ય ઘટક કે જે કોઈ બીજા અન્ય ઘટક સાથે જોડાઈને એને જટિલ સ્વરૂપનું નિર્માણ કરેલું હોય. જો તમને કહું ગ્લુકોઝ એમાઇન આમાં આવી શકે, આની રચનામાં કાઇટિન રચનામાં ગ્લુકોઝ એમાઇન શબ્દ પરથી ગ્લુકોઝ સાથે એમિનો સમૂહ જોડાયેલો હોય તો એને ગ્લુકોઝ એમાઇન કહેવાય. અથવા N-એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન. જો ગેલેક્ટોઝ શું છે? સિમ્પલી શર્કરા છે, પણ એની સાથે એસિટાઇલ સમૂહ જોડાયેલો હોય, એમિનો સમૂહ જોડાયેલો હોય તો જે રચના બને ગ્લુકોઝ એમાઇન. જટિલ સંયોજન બન્યું, રૂપાંતરિત સ્વરૂપ બન્યું. સિમ્પલ ડાયરેક્ટ ગ્લુકોઝ નથી, ગ્લુકોઝ સાથે એમાઇન સમૂહ જોડાયેલો છે. અહીંયા જો ગ્લુકોઝ સાથે એસિટાઇલ સમૂહ અને એમાઇન જોડાય અને N-એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન. ગેલેક્ટોઝ છે સિમ્પલ શર્કરા છે, આપણે આગળ જ વાત કરી, મોનોસેકેરાઇડ છે. પરંતુ એટલે કે છે કે તે કુદરતમાં જોવા મળતું જટિલ પોલિસેકેરાઇડ છે. તમને ક્વેશ્ચન પણ આવી શકે કે જટિલ પોલિસેકેરાઇડ આ બધામાંથી ઉદાહરણ કયું? તો કાઇટિન. કેમ કે સિમ્પલી ડાયરેક્ટ કોઈ પણ પ્રકારની શર્કરાથી ન બનતા તે એમિનો શર્કરા અથવા રાસાયણિક સ્વરૂપે પરાવર્તિત ચેન્જ થયો હોય એવી શર્કરા, જેવી કે ગ્લુકોઝ એમાઇન, N-એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન વગેરે, આવા બધા ઘણા બધા એના જોડાવાથી એ શું થાય છે? બને છે. બરોબર. ક્યાં જોવા મળે?
સંધિપાત સમુદાયના જે પ્રાણીઓ છે, પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ જે આપણે જોઈએ છીએ એમાં સંધિપાત સમુદાયના પ્રાણીઓ, જો ઉદાહરણ જોઈએ તો વંદો એ સંધિપાત સમુદાયનું પ્રાણી છે. એનું જે બહિર્કંકાલ હોય એ બાહ્ય કંકાલ એ શેનું બનેલું હોય? કાઇટિનનું બનેલું હોય. ખાસ સંધિપાત સમુદાયના પ્રાણીઓનું જે બાહ્ય કંકાલ છે એ શેનું બનેલું હોય? કાઇટિનનું બનેલું હોય છે. અને એટલે જો આગળ ઉપરથી આપણે કહ્યું કે બધા જ જે એના મોનોમર છે એ સરખા ન હોતા, આવા અલગ અલગ પ્રકારના રૂપાંતરિત શર્કરા જોડાઈને બનાવે એટલે એને વિષમ પોલિમર પણ કહે છે. આટલું તમને કાઇટિન માટેની માહિતી છે. ખાસ દરેક ટોપિક સિમ્પલી કયા ક્વેશ્ચન પૂછાય એની સાથે કરશો તો તમને ઇઝી ટોપિક થઈ જશે. કુદરતમાં જોવા મળતું જટિલ પોલિસેકેરાઇડ, બીજું તે રૂપાંતરિત શર્કરાનું બનેલું હોય જેવી કે એમિનો શર્કરા એટલે કે ગ્લુકોઝ એમાઇન અથવા એન-એસિટાઇલ ગેલેક્ટોઝેમાઇન વગેરેના જોડાવાથી બને. એટલે પહેલાં તો આપણે એને બીજું ક્વેશ્ચન શું કહી શકીએ? વિષમ પોલિમર કહી શકીએ. ક્યાં જોવા મળે? તો સંધિપાત સમુદાયના જે પ્રાણીઓ છે એનું બહિર્કંકાલ શેનું બનેલું હોય? કાઇટિનનું બનેલું હોય છે. તો આપણે આ 4th નંબરનું પોલિસેકેરાઇડ વિશેની માહિતી મેળવી. હવે જુઓ 5th નંબર તમને આપે છે ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિન પણ એક પ્રકારનો પોલિસેકેરાઇડ છે, પણ એની રચનામાં આવતો મોનોમર કયો? ફ્રુક્ટોઝ છે. એટલે જ મેં પહેલાં તમને મોનોસેકેરાઇડ બધા દર્શાવી દીધા, કારણ કે ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ ત્રણેય હેક્સોઝ પ્રકારના મોનોસેકેરાઇડ છે. આગળનો ટોપિક જોશો એટલે ખબર પડી જશે. એટલે આ શબ્દ તમને નવા ન લાગે એટલે પહેલાં મોનોસેકેરાઇડનું વર્ગીકરણ તમને આગળ પૂછવું છે, બરોબર? તો ઇન્સ્યુલિન એ કોનો છે? ફ્રુક્ટોઝનો પોલિમર છે. આપણને ખબર છે ઇન્સ્યુલિન માનવીના શરીરમાં સ્વાદુપિંડના જે રેંગરહંસના કોષકુંડ છે એમાં ઇન્સ્યુલિન હોય છે. તો ઇન શોર્ટ ઇન્સ્યુલિન પણ પ્રાણીઓમાં હાજર એક પ્રકારનું પોલિમર છે, પણ એનો મોનોમર કોણ છે? ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ ભેગા થઈ અને શું બનાવે? ઇન્સ્યુલિન બનાવે. પણ એ ધ્યાન રાખવાનું કે બધા જ જે વિવિધ પ્રકારના પોલિસેકેરાઇડ છે એમાં એના મોનોસેકેરાઇડ બે વચ્ચે જે બંધ આવે એ કયો છે? ગ્લાયકોસિડિક બંધ આવે છે. જે ઘણાઓને જોડતા બંધવાળો ટોપિક છે એમાં પહેલો પ્રોટીનનો હતો અને બીજો આ એક પોઈન્ટ તમને જોવા મળશે. તો આની સાથે આપણે આપણો ટેક્સ્ચ્યુઅલ ટોપિક 9.5 પોલિસેકેરાઇડ વિશેની માહિતી પૂરી કરીએ છીએ, બરોબર? ખાસ સારી રીતે એકવાર આ વિડીયોમાં જે આપ્યું છે એ રીતે જોઈ પછી ટેક્સ્ટબુકમાં પણ આ ટોપિક વાંચશો એટલે તમને ખબર પડી જશે. ક્યાંય કદાચ સેલ્યુલોઝનો ટોપિક પાછળ આવતો હશે તો મેં આગળ લઈ એક સેલ્યુલોઝ વિશેની બનાવી છે, એક પોઈન્ટ સ્ટાર્ચ વિશેનો છે, થર્ડ ગ્લાયકોજન વિશેનો છે અને તેની ફિગર તમને ટેક્સ્ટબુકમાં આપેલી પણ છે. 4th કાઇટિન વિશે છે અને 5th ઇન્સ્યુલિન. શબ્દ કદાચ ક્યાંય આડાવડા હોય પણ બધું જ તમારા ટોપિક નંબર 9.5 આવરી લીધેલું છે, બરોબર? વિડીયો પોઝ કરી અને તમે લખી શકો છો આ નોટ. ખાસ જો તમને વિડીયોમાં ક્યાંય બ્લર દેખાતું હોય, અહીંયા રેકોર્ડિંગ કમ્પ્લીટ થાય છે. તમારે તમારી યુટ્યુબ ચેનલ અથવા તમે જ્યારે પણ તમારા મોબાઈલમાં જુઓ છો ત્યાં જે 3 ડોટ આપેલા હોય પછી એ ડોટ દબાવો એટલે ક્વોલિટી જ આવે. ક્વોલિટીમાં તમારે પિક્સલ છે એ હાઈ સેટ કરીને જોશો એટલે કમ્પ્લીટ વિડીયો સારા દેખાશે, બરોબર? તો આની સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. આજનો આપણો લેક્ચર કોના વિશે હતો? પોલિસેકેરાઇડ વિશેની માહિતી. તો ખાસ આ ટોપિક આખો નોટ ડાઉન કરી અને 4th નંબરનો જે આપણે ગૃહધર્મ જોયું પોલિસેકેરાઇડ એના સાથે આજનો ટોપિક આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.